આણંદ જિલ્લાના આકલાવ તાલુકાના મોચકુવા મુકામે સરપંચ અને ડેપ્યુટી સરપંચને ગ્રામ પંચાયતનો ચાર્જ સોંપવામાં આવ્યો। આણંદ જિલ્લાના આકલાવ તાલુકાના મોચકુવા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ચૂંટાયેલ સરપંચ ડાયાભાઈ હરમાનભાઈ પડિયાર ટીકાભાઈ જે સરપંચ પદે અને જાગૃતિબેન દિલીપભાઈ પડિયારને ડેપ્યુટી સરપંચ પદ સોંપી શપથવિધિ રાખવામાં આવી હતી, જેમાં સત્યનારાયણ ભગવાનની કથાનું પણ ભવ્ય આયોજન સાથે રામદેવપીર મહારાજના મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી। આ શપથવિધિ કાર્યક્રમ પંચાયતમાં સરપંચ અને ડેપ્યુટી સરપંચ તરીકે ફરજ બજાવવા હેતુથી સમગ્ર સમાજ તથા તલાટીઓની અને ગ્રામજનોની હાજરીમાં સરપંચ પદ સોંપવામાં આવ્યું। આ પ્રસંગે આવેલ સર્વ મહેમાનો અને ગ્રામજનોએ સરપંચ તથા ડેપ્યુટી સરપંચ અને તમામ સભ્યોને ફૂલહારથી સન્માનિત કરી અભિનંદન પાઠવ્યા। તેમજ આ પ્રસંગે ગામના વડીલ આગેવાનો, માતાઓ, બહેનો સહિત ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। અંતે સર્વે આવેલ મહેમાનોએ ભોજન ગ્રહણ કરી આ કાર્યક્રમને સફળ બનાવ્યો। જાળા फोटो आई जाए बोल मार 25 वाला का करवाना मेहनत करिया बरोबर ले पता बचा आज रोज મોચકુવા ગ્રામ પંચાયતમાં ચાલુ સાલે યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં અમારા મોચકુવા ગામે આ વખતે સરપંચ તરીકે શ્રી ડાયાભાઈ હરમાનભાઈ પડિયાર એ ઘણા મોટા માર્જિનથી વિજયી થયા છે। મોચકુવાના ગ્રામજનોએ
શ્રદ્ધેય દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈના આ વિકાસની વિકાસ જે ચાલી રહ્યો છે એમાં પંચાયતથી પાર્લામેન્ટ સુધીમાં જે પંચાયતની કડી અમારી ખૂટતી હતી એમાં તેઓ વિજય થયા છે. આજે પદગ્રહણ સમારોહ હતો એમનો. સાથે સાથે ઉપસરપંચની પણ ચૂંટણી યોજાઈ ગઈ. ઉપસરપંચની ચૂંટણીમાં આજે 2 ઉમેદવારો, એક અમારા અને એક સામેવાળા પણ ફોર્મ ભર્યું હતું, પરંતુ અમારા ઉમેદવાર સૌથી વધુ 7 મતો મળતો તેઓ વિજય થયા છે, જ્યારે સામેના ઉમેદવારો પરાજિત થયા છે. એટલે હું ગ્રામજનોએ અમારા પર જે વિશ્વાસ મૂક્યો છે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને સમગ્ર ગ્રામજનો આ વિજયમાં મનાવવા માટે અહીંયા ઉપસ્થિત થયા છે. આપ સબ જોઈ રહ્યા છો. ફરી એક વખત ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર.